મહાનગરપાલિકાના વડવા બ વોર્ડની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરાઈ। વડવા બ વોર્ડ નંબર 3ની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ દ્વારા સૌથી વધુ વસ્તી ધરાવતા કોળી સમાજના ઉમેદવારોને તક આપવામાં આવી છે। ત્યારે વડવા બ વોર્ડમાંથી ભાજપના ઉમેદવાર તરીકે વડવા બ વોર્ડના પૂર્વ નગરસેવક અમરસિંહ ચુડાસમાએ નામાંકન પત્ર ભર્યું છે। ભાજપ કાર્યાલય ખાતે સભા બાદ રેલી સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન પત્ર રજૂ કર્યું હતું। ભાજપના ઉમેદવાર અમરસિંહ ચુડાસમાએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા બાદ વડવા બ વોર્ડના મોટાભાગના વિકાસના કાર્યો પૂર્ણ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું। છતાં કોઈ કાર્યો બાકી રહેતા હોય તો આગામી સમયમાં પૂરા કરવામાં આવશે અને ભાજપ ઉમેદવાર અમરસિંહ ચુડાસમાના ઉમેદવારી પત્ર કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અભય ચૌહાણ, મેયર ભરત બારડ, ધારાસભ્ય જીતુ વાઘાડી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ નગરસેવક તરીકે હિંમત મેણિયાએ ઉમેદવારી પત્ર ભર્યું। જશોનાથ ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રેલી સાથે કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા। જોકે વડવા બ વોર્ડમાં ગત ટર્મમાં ભાજપની પેનલનો વિજય થયો હતો, પરંતુ વડવા બ વોર્ડના અનેક વિસ્તાર ખૂબ જ પછાત હોવાથી વિકાસના કાર્યો નથી થયા તેમ જણાવીને કોંગ્રેસના ઉમેદવાર હિંમત મેણિયાએ જણાવ્યું હતું અને કોંગ્રેસની જીત નિશ્ચિત છે તેવા દાવા સાથે હિંમત મેણિયાએ વિશ્વાસ દર્શાવ્યો હતો। રિપોર્ટર ફિરોજ મલિક સાથે કેમેરામેન બીજલભાઈ માલિકિયા, ભાવનગર। અમારી પાર્ટીએ ટિકિટ આપી છે અને મારી પર વિશ્વાસ મૂક્યો છે અને અમારા વડવા બ વોર્ડના કાર્યકર્તાઓ અને અમારા 13 વોર્ડના કાર્યકર્તાઓ જે પૂરા તન મન ધનથી કામે લાગી ગયા છે અને પાર્ટીનો જીત વડવા બમાં નિશ્ચિત છે અને વડવા બ વોર્ડમાં પણ કાંઈ પણ કામની તૂટી રહી ગઈ છે એ પૂરા કરવાના નિષ્ઠાથી પ્રયત્ન કરે। તમારા વોર્ડમાં ગઢેચી વડલાનો જે વિરોધ થઈ રહ્યો છે એ તમને નડશે કે નહીં? સાહેબ, એમાં કંઈક ને કંઈક હશે, એમાં અમારા શિષ્ય નેતૃત્વ જે કાંઈ હશે એમાં જોઈ લેશે। અમારા વડવા બ અમારા પ્રદેશના શિષ્ય નેતૃત્વ અને અમારું ભાવનગર પ્રમુખ, અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા પૂર્વ પ્રમુખો અને અમારા 13 વોર્ડના કાર્યકર્તાઓ અને ખાસ કરીને અમારા વડવા બ વોર્ડના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત હતા અને જે કાંઈ પણ વડવા બમાં વિકાસના કામો ખૂબ કર્યા છે પાર્ટીએ, જે કાંઈ તૂટી રહી ગઈ છે એ પૂરા કરવાના પૂરા પ્રયત્ન કરીશ, નિષ્ઠાથી પ્રયત્ન કરીશ કે હું અમારા વડવા બ વોર્ડના મતદારોને વચન આપું છું। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 3 વડવા બના પેટાચૂંટણીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવી છે। કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે હું અગભાઈ ભીમજીભાઈ મેણિયા ઉર્ફે પૂર્વ કોર્પોરેટર હિંમતભાઈ મેણિયા આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કોંગ્રેસ પક્ષના બધા કાર્યકરોના સહકારથી જબરજસ્ત અમે દેખાવ કરીને મોટા માર્જિનથી 100% નહીં પણ 101% આ ચૂંટણી અમે જીતશું। હિંમતભાઈ, વાત કરીએ તો કયા મહત્વના મુદ્દાઓ લઈને કોંગ્રેસ ચૂંટણી લડશે? મહત્વના મુદ્દા વડવા બને કેટલા સરપંચી રહ્યા છે, જેવો કે કુંભરોડા રેલવે ફાટકનો ઓવરબ્રિજ, પાણીની ટાંકી બનાવી તો છતાં લોકોને મોટર મૂકવી પડે છે, પ્રશ્ન હલ નથી થતા। ખોટી રીતે વડવા બની અંદર જે નદીનો વિસ્તાર છે એના ડિમોલેશનના નામે લોકોને નોટિસો ફટકારીને જે ભારતીય જનતા પક્ષની ગરીબ અને પછાત વર્ગના લોકોને હેરાન કરવાની નીતિ છે, આ નીતિને અમે આગળ વધારીને જબરજસ્ત દેખાવ કરીને 100% અમે ચૂંટણી જીતશું।
વડવા વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે હું અગભાઈ ભીમજીભાઈ મેણિયા ઉર્ફે હિંમતભાઈ મેણિયા પૂર્વ નગરસેવક છું ને પાર્ટીએ આવનારી જે ચૂંટણી છે પેટા ચૂંટણી એમાં મારું પાર્ટીએ નામ ફાઇનલ કર્યું છે ને મેં અત્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ જબરજસ્ત દેખાવ કરશે ને મોટા માર્જિનથી 101% ચૂંટણી અમે જીતશું. ઓકે.